અને એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવી. જો બાપુ સંતોની વાતો તો નોંધ કરવા જેવી છે. એમ નામ કોઈ નથી ગાતું. મુરદાસ બાપુ માળા કરતા હતા ને એને આમ જોયું કે અત્યારે બૈરું આઈન પર કોઈ આવે નહીં, પણ આ કઈક અચૂકતું પગલું ભરવાનું હોય તો જ આ દીકરી આ બાજુ આવતી. બાપુ હામાં હાલ્યા અને દીકરી ઉતાવળી હાલીને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી. મને કે બાપુ મરવા દો. મને કે પણ કે શું કામ મરવું છે બેટા? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ અને મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરું? બાપુ દીકરી ચોથા આંસુએ રડવા માંડી. એ કે પણ બેટા તું કઈક વાત કરી તો એનો ખુલાસો થાય. દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા. એને કીધું બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી માર છે કે બેટા તું તારું બાળક બચી જતા હોય મને ભલે મારે, તું મારી ચિંતા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ 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 કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા. એ ગધેડું મગાવ્યું, માથે મૂંડો કરાયો, જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ. પણ કે કાંઈ વાંધો નહીં, દીકરીને એનું બાળક તો બચી ગયા ને, એનો નશો બાપુ એને મોળો ન પડવા દે. આપણે એસટીમાં બેઠા હોય, એસટીમાં જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ બાળક લઈને દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ બાપુ માજી ચડે, તમે એને જગ્યા આપી દો ને ઊભા થઈ જાવ ને, તમે ઊભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી ને મારી માં બેઠી ને ભલે બેઠી, એનો પાવર બાપુ તમને ન મોળા પડવા દે. પણ આ કરવું જ નથી. આપણે આમ બાણ આમ ચડે ટાંટિયા પોળા કરે, હમણાં હા આવશે, તારું મોત આવશે, અમારા એસટી લઈ નથી જવી કરીએ, પણ નથી થતું. આ ઈ આખી અમરેલી બાપુ એ મૂળદાસ ને જાકારો આપે. ઠેબી નદીના હાવા કાંઠે સાપરું વાળી વેલુબાઈ એમના ધર્મપત્ની અને દીકરી અને મૂળદાસ બાપુ બધા અહીંયા ઝોપડી વાળીને રહે છે. વેલુબાઈ એમના ધર્મપત્ની બાપુ ચોથા આંસુ રડે છે.